આવતીકાલે અંજારમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની શોભાયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન BAPS સત્સંગ મંડળના ઉપક્રમે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડશે અને શોભાયાત્રા સંપન્ન થયા બાદ સાંજે 7 કલાકે જાણીતા હરિભક્ત અને લોહાણા સમાજના આગેવાન કિશોરભાઈ ખટાવના નિવાસ સ્થાને સંતો પગલાં કરી આશીષ આપશે। ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અંજારના BAPS સત્સંગ મંડળના ઉપક્રમે તારીખ 4 મે રવિવારે અક્ષર પુરુષોત્તમ મહારાજની શોભાયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશના મહાનુભાવો, રાજકીય આગેવાનો, શહેરના સામાજિક આગેવાનો અને હરિભક્તો આ શોભાયાત્રામાં જોડાશે એમ કિશોર ખટાવે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। શોભાયાત્રાનો પ્રારંભ માધવરાય મંદિરથી થશે। કસ્ટમ ચોક, 12 મીટર રોડ, છગનબાપા સર્કલ, જડેશ્વર મંદિર, બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન, BAPS મંદિર થઈ વર્ધમાન નગર પાસે વિરામ લેશે। ત્યારબાદ રાજકોટથી પધારેલા સંતોના સાનિધ્યમાં કીર્તન, આરાધના અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે સંતનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે। મોટી સંખ્યામાં હરિભક્તો પણ હાજર રહેશે। ત્યારબાદ જે સંતો પધાર્યા છે તે જાણીતા હરિભક્ત કિશોરભાઈ ખટાવના નિવાસસ્થાન ઉપર પગલાં કરશે અને તેમના પરિવારજનોને આર્થિક વચન પાઠવશે તેવી માહિતી ઉપલબ્ધ થઈ છે। આ અંગેની તડામાર તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે।